ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથિકના કોર્સીસમાં એડમિશન લેવા માટે ફોર્મ ભર્યું હોય તો એ વિદ્યાર્થીઓને લાગુ પડશે. તો આજની જે અપડેટ છે વેબસાઇટમાં એક કુલ 3 અપડેટ આપવામાં આવી છે. એના પર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને આગળ પણ આવી અપડેટ તમને મળતી રહે. તો ઓફિશિયલ જે વેબસાઇટ છે medicaladmissiongujarat.org એ વેબસાઇટમાં આવી અને યુજી માટેના પેજમાં તમે આવી જશો તો પહેલાં તમને 12 જુલાઈની એટલે કે જે આજની અપડેટ છે એ જ જોવા મળશે કે જે વિદ્યાર્થીઓ વર્ષ 2025માં એટલે કે આ વર્ષે જે મુખ્ય પરીક્ષા ધોરણ 12ની આપી હતી એમાં એ વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષય કે વધારે વિષયમાં ફેલ થયા હોય અને ત્યાર પછી એ વિદ્યાર્થીઓએ જૂન અથવા જુલાઈ મહિનામાં જે પૂરક પરીક્ષા લેવાય હોય એમાં એ લોકોએ એ એક્ઝામ આપી હોય અને ત્યાર પછી એ વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો એ વિદ્યાર્થીઓ આ વર્ષ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક માટે પ્રવેશ પાત્ર નથી. એટલે કે તમે પહેલાં જે મુખ્ય પરીક્ષા હતી એમાં તમે 1 કે 2 વિષયમાં ફેલ થયા હોય અને ત્યાર પછી તમે પૂરક પરીક્ષામાં પાસ કર્યું હોય અને તમે આ વર્ષે ધોરણ 12મું પાસ થઈ ગયા હોય તો પણ તમે આ વર્ષે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક માટે તમે પ્રવેશ પાત્ર નથી. તો આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ફોર્મ ભર્યું હતું. ત્યાર પછી તમે એકદમ નીચે આવી જશો તો જે BEMS માટે લાયકાત બદલી છે એ પહેલાં જોઈ લઈએ. તો આ જે અપડેટ છે કાલે રાત્રે 10 વાગે અપડેટ કરવામાં આવી હતી. તો કે પહેલાં તમે નીચે આવશો તો તમને જોવા મળશે કે જે આયુર્વેદિક છે એ કોર્સ માટેની જે લાયકાત હતી એમાં ધોરણ 12માં ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ હોય, EWS કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો એના માટે PCB થિયરી પર પ્રેક્ટિકલના 50% હતા, PWD માટે 45% હતા અને SC, ST, OBC માટે 40% છે એ હતા. આ કયા વિદ્યાર્થીઓ માટે હતું કે જે વિદ્યાર્થીઓને આયુર્વેદિકમાં એડમિશન લેવાનું હોય. પરંતુ હવે જે લાયકાત છે એ બદલી ગઈ છે. તો હવે જે નવી લાયકાત છે એ મુજબ ધોરણ 12માં તમે ખાલી પાસ આઉટ થયેલા હોય તો પણ તમે BMS માટે ફોર્મ ભરી શકો છો. જે નીટની લાયકાત છે એમાં કોઈ ચેન્જીસ નથી કરવામાં. નીટની લાયકાત છે સેમ જ છે પરંતુ તમે ધોરણ 12માં ખાલી પાસ થયા હોય તો પણ તમે આયુર્વેદિકમાં એપ્લાય છે કરી શકો છો. એટલે જે હવેની લાયકાત તમારે જોવાની છે શારીરિક કોર્સીસ વિશેની મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકની એ લેટેસ્ટ અપડેટ તમને અહીંયા જોવા મળશે. MBBS માટે 12 પાસ, BDS માટે જે આયુર્વેદિકનું ક્રાઇટેરિયા હતો એ જ છે. આયુર્વેદિક માટે પણ 12 પાસ અને હોમિયોપેથિક માટે ખાલી 12 પાસ હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો. જે નીટનું ક્રાઇટેરિયા છે એ અહીંયા તમને જોવા મળશે. બીજી જે અપડેટ છે એ દિવ્યાંગ કેટેગરી માટે છે. તો જે પણ વિદ્યાર્થીઓ PWD કેટેગરીમાં આવતા હોય અને PWD સર્ટિફિકેટ ધરાવતા હોય તે એ વિદ્યાર્થીઓને અહીંયા દિવ્યાંગતા ધરાવતા અરજી કરેલ વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા મળશે અને કઈ તારીખે કયા વિદ્યાર્થીઓને જવાનું છે એનું લિસ્ટ તમને જોવા મળશે. તો એના પર તમે ક્લિક કરી અને PDF છે ડાઉનલોડ કરી લેશો. PDF તમે ડાઉનલોડ કરી લેશો એટલે જે પણ વિદ્યાર્થીઓ PWD ધરાવતા હોય એ વિદ્યાર્થીઓનું નામ જોવા મળશે, એ વિદ્યાર્થીઓને કઈ જગ્યાએ જવાનું છે અને કઈ તારીખે જવાનું છે એની સંપૂર્ણ માહિતી છે એ આ PDFમાં તમને જોવા મળશે. તો આ જે PDF છે એમાં ટોટલ 66 વિદ્યાર્થીઓના નામ છે. તો એ વિદ્યાર્થીઓને જે પણ અહીંયા સામે એડ્રેસ છે, જે કોલેજનું નામ છે એમાં જવાનું છે અને PWD વેરીફાઈ એને કરાવવાનું રહેશે. તો આ જે અપડેટ છે ફક્ત PWD કેન્ડિડેટને લાગુ પડશે. ત્યાર પછીનો તમારો મેઇન પ્રશ્ન એ હશે કે ગુજરાત રેન્ક એટલે કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે. તો તમારું જે ગુજરાત રેન્ક છે એ 20 તારીખ પછી ગમે ત્યારે આવી શકે છે કારણ કે 20 તારીખ સુધી ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે એ ચાલુ રહેશે અને ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ આવશે અને મેરિટ લિસ્ટ જ્યારે પણ આવશે ત્યારે પણ હું વિગતવાર વિડીયો બનાવીને તમને લોકોને અપડેટ શેર કરી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.